ભક્તિ કરે. ભાભી સવારે મોડી ઉઠે, નાહવા માટે નદીએ જાય, ખોડિયું માંડ પલાળે અને ભાગ કરતી ઘેર દોડી આવે. તે તો સંતાન પ્રાપ્તિના અર્થે જ પરાણે પુરુષોત્તમ માસ કરતી હતી. તેને તેમાં બહુ રસ ન હતો. પુરુષોત્તમ માસ સમાપ્ત થતાં ભાભીએ તેનું ઉજવણું કરવા વિચાર્યું. પતિ પાસે સંમતિ લઈ તેણે ધૂમધમાન સાથે ઉજવણીની તૈયારી કરવા માંડી. તેણે ઘણા સગાવાલાઓને જમવા માટે આમંત્રણ આપ્યું. લોકલાજને લીધે તેણે નણંદને ઘેર જઈ કહ્યું, હું પુરુષોત્તમ માસનું ઉજવણું કરું છું, તેથી તમે સાગમટે જમવા આવજો. બધા છોકરા તેમજ પતિ સાથે હું બોલાવું ત્યારે જ આવજો. ખાવ કરતા દોડ્યા ના આવતા. સૌ જમી રહ્યા બાદ હું બોલાવા આવીશ. આમ કહી ભાભી ચાલી ગઈ. બ્રાહ્મણીને તેની ભાભીના વેણ સાંભળી ઓછું આવી ગયું. તેની આંખમાં જળજળિયા આવી ગયા. તેણે ધીમે રહી આંખ લૂછી નાખી, કારણ કે છોકરાઓ પાસે ઊભા હતા. હરખ ઘેલા થઈ છોકરાઓ નાચવા લાગ્યા. મામાને ઘેર સાંજે જાતનું જમવાનું મળશે તે આશાએ છોકરાઓએ સવારે ખાધું પણ નહીં. બ્રાહ્મણી વિચારવા લાગી કે ભાઈ પૈસે ટેકે સુખી છે, તેને મદદ કરી શકે તેમ છે, પરંતુ ઈર્ષાળુ ભાભીના હાથમાં ઘરનો કારોબાર હોવાથી આજ દિન સુધી ભાભીએ તેમને જરા પણ મદદ કરી નથી. ભાભીના મેણા ટોણા સાંભળવા મળશે તે ડર તે ભાગ્યે જ પિયર જતો. ઘણા વર્ષો થયા છતાં ભાભીએ તેને વાર તહેવારે એક કપડું પણ આપ્યું નથી, તો ભાણેજડાને તે શું આપે? આવી ભાભી લોકલાજે આમંત્રણ તો આપતી ગઈ છે, પરંતુ આશા નથી કે તે મને બોલાવવા આવે. સાંજ પડી. સગાવાલાઓ બધા બની ઠની તૈયાર થઈ જમવા લાગ્યા. બ્રાહ્મણીના બાળકો પણ માને કહે, માં અમને બધાને તૈયાર કરીને તું અને મારા પિતા પણ તૈયાર થઈ જાઓ. આપણે બધાએ આજે મામાને ત્યાં જમવાનું છે, માટે મોડું ના કરશો. સવારના ભૂખ્યા છોકરાઓને બ્રાહ્મણી માંડ સમજાવીને શાંત રાખતી. આપણે તો ઘરના માણસ સૌ જમી લે પછી જઈએ તો જ શોભે. હમણાં તમારી મામી તમને બોલાવવા આવશે, પછી આપણે જઈશું. આમ કરતા દિવસ આથમી ગયો. બધા જમીને પાછા ફરવા લાગ્યા, પરંતુ મામાના ઘરેથી કોઈ બોલાવવા ન આવ્યું. છોકરાઓ ધમપછાડા કરતા સૂઈ ગયા. ત્યારે બ્રાહ્મણીનો જીવ કકડવા લાગ્યો. હું કેવી અભાગણી કે મારા ભાઈને ત્યાં આખું ગામ જમ્યું, જ્યારે મારા છોકરાઓ ભૂખ્યા રહ્યા. છોકરાઓ સવારે પૂછશે તો હું તેમને શું જવાબ આપીશ? ભૂખ્યા પેટે સૂઈ ગયેલા છોકરાઓને સવારે કંઈક ખાવા આપવું પડશે. તેથી લાવ ભાઈના ઘેર જઈ ઘરની બહાર પતરાળા પડ્યા હશે તેમાંથી કંઈક લેતી આવો. આમ વિચારી તે ભાઈના ઘર બાજુ જવા લાગી. ભાઈના ઘેર જઈને જોયું તો ઘરમાં મંગળ ગીતો ગવાય છે, આનંદ મસ્તી થાય છે, વાતોના તડાકા ચાલે છે. બ્રાહ્મણી ધીમા પગલે પતરાળાના ઢગલા પાસે ગઈ. હાથમાં કકડે છે, પતરાળાના લેવાનું દિલ થતું નથી, પરંતુ ભૂખ્યા સૂતેલ છોકરાઓને પટાવવા આ બધું તેને કરવું પડે છે. તેણે સાડલાના છેડે થોડાક પતરાળા બાંધી લીધા અને ગુપચુપ ત્યાંથી પાછી ફરી. બ્રાહ્મણીએ ઘેર આવી પતરાળામાંથી વધ્યું ઘટ્યું લઈ લાડવા વાળ્યા. પછી બધા પતરાળાને વાળી ઘરની પાછળના ભાગમાં ફેંકી દીધા. તે રડતી કકડતી ભગવાનનું નામ લેતા સૂઈ ગઈ. બ્રાહ્મણી સવારે વહેલી ઉઠી અને ઘરની પાછળ નાખેલ પતરાળાને ભેગા કરી ઉકરડે નાખી દેવાનો વિચાર કર્યો. જ્યાં પતરાળા તરફ નજર કરી તો બધાએ પતરાળા સોનાના થઈ ગયેલા હતા. તે આ જોઈ આશ્ચર્ય પામી ગઈ. તેણે 2 હાથ જોડી પુરુષોત્તમ ભગવાનને નમન કર્યા. તે તરત પતિ પાસે જઈને તેમને જમગાડીને બધી વાત કરી. બ્રાહ્મણી પુરુષોત્તમ ભગવાનની કૃપા માની આનંદિત થયા. બ્રાહ્મણ બોલ્યો, ભગવાન પુરુષોત્તમનું વ્રત આપણને ફળ્યું છે. તેમણે આપણી ગરીબી જોઈ આપણો ઉદ્ધાર કર્યો છે. ત્યારે બ્રાહ્મણી બોલી, તમે આમ લાલચમાં ના પડો. આ પતરાળા આપણા નથી, મારા ભાઈના છે. જે વસ્તુ જેની હોય તેને પાછી સોંપી દેવી જોઈએ, તેમાં જ પ્રભુ રાજી રહે છે. બ્રાહ્મણ ગરીબ હતો, પરંતુ ધર્મના માર્ગે ચાલનારો હતો. તેને પત્નીની વાત સાચી લાગી. તેણે પત્નીને કહ્યું, તું કહે તે બરાબર છે. આપણે લાલચમાં આવી આ પતરાળા આપણે ત્યાં રાખવા ના જોઈએ. તું આ સોનાના પતરાળા તારા ભાઈને ત્યાં આપી આવ, અથવા તારા ભાઈને અહીં બોલાવી લાવી તેને સુપરત કર. બ્રાહ્મણી તરત ભાઈના ઘેર પહોંચી. ભાઈ ભાભી હમણાં જ ઉઠ્યા હતા. બહેનને આવેલી જોઈ ભાઈ બહાર આવ્યો. એટલે બહેને ધીમા સાદે કહ્યું, ભાઈ મારે તમારું જરૂરી કામ છે, એટલે મારી સાથે ઘેર ચાલો. નણંદનો અવાજ સાંભળી તેની ભાભી ઘરમાંથી બહાર આવી. તેને લાગ્યું કે નણંદને નોતરું આપવા છતાં ભૂખી રાખી છે, માટે ભાઈના કાન ભંભેરવા આવી હશે. તેથી ઉતાવળા અવાજે તે બોલી, નણંદબા, તમે ગઈકાલે રાતે તો આ બધા ભરપેટ જમી ગયા છો, છતાંય અત્યારે મીઠાઈ માંગવા દોડી આવ્યા છો. તમને શરમ નથી આવતી?
ભાભીના આવેલ સાંભળી બ્રાહ્મણીની આંખમાં જળજળિયા આવી ગયા. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા એ વાતનું દુઃખ તો હતું જ, તેમાં ઉપરથી આવું બોલીને ભાભી ડામ દઈ રહી હતી. કહેવા માટે જીભ તો સળવળી, પણ વાત સાંભળી ભાઈનું દિલ દુભાશે તેવા વિચારથી તે મૌન રહી. ભાઈ બોલ્યો, કાલે તમે જમવા આવ્યા હતા, છતાં મને મળ્યા પણ નહીં. મારે તને કાપડું આપવાનું હતું. આમ છતાં બ્રાહ્મણી કંઈ બોલી નહીં, તથા ભાઈને લઈને પોતાને ઘેર આવીને સોનાના પતરાળા તેની સન્મુખ મૂકી બોલી, ભાઈ, આ સોનાના પતરાળા તમારા છે, તમે લઈ જાઓ. આ પતરાળા ઉપર અમારો અધિકાર નથી. ભાઈ આ સોનાના પતરાળા અને બહેનની વાત સાંભળી નવાઈ પામ્યો. તે બહેન સામું જોઈ રહીને બોલ્યો, આ બધું શું છે તે મને સમજ પડતી નથી. તું મને વિગતથી સમજાવ એટલે કંઈક સમજ પડે. ત્યારે બ્રાહ્મણી આંસુભરી આંખે કહેવા લાગી, ભાઈ, હું ખોટું નહીં બોલું. મારી ભાભી મને જમવા માટે ગઈકાલે નોતરું આપવા આવી હતી. તેમજ કહ્યું હતું કે હું તમને જમવા બોલાવવા આવું ત્યારે તમે બધા જમવા આવજો. રાત પડવા છતાં અમને કોઈ બોલાવવા આવ્યું નહીં, એટલે તારા ભાણેજડાઓને ભૂખ પેટે સૂવું પડ્યું. બાદ મને વિચાર આવ્યો કે સવારે છોકરાઓ મામાના ઘરનું મિષ્ટાન ખાવા માગશે તો હું શું જવાબ દઈશ. તેથી કરીને હું તારે ત્યાં મોડી રાત્રે આવી ત્યારે તમે બધા ધમધમાલમાં હતા, માટે મારા ઉપર નજર ન પડી. બહાર પતરાળાઓનો ઢગલો પડ્યો હતો, એમાંથી થોડાક પતરાળા હું ઘેર લઈ આવી. વધ્યા ઘટિયાના લાડવા વાળ્યા અને તે પતરાળાની ઘરની પાછળના ભાગે નાખી દીધા. સવારે વહેલી ઉઠી તે પતરાળા ઉકરડે નાખવા લઈ જવા હું ઘરની પાછળ ગઈ અને તે ઉપાડવા જાઉં તો તે બધા સોનાના પતરાળા જોયા. મેં તારા બનેવીને આ વાત કરી અને અમે બંનેએ નક્કી કર્યું કે આ પતરાળા તારા હોવાથી આ ઉપર તારો અધિકાર છે, તેથી હું બધા પતરાળા તને આપવા માટે અહીં લાવી છું. બહેનની વાત સાંભળી ભાઈની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. એ હતા દુઃખના આંસુ. ગામ તેને ત્યાં જમી ગયું અને વાહ વાહ બોલાવી ગયું. જ્યારે તેની બહેન બનેવી અને ભાણેજડા ભૂખ્યા પેટે સૂઈ રહ્યા. તેને પોતાની પત્ની ઉપર ઘણો તિરસ્કાર છૂટ્યો. બીજા હતા હર્ષના આંસુ. આટલું બધું વીતવા છતાં બહેન ભાઈને જણાવતી નથી અને સોનાના પતરાળા તેને આપવા તૈયાર થઈ છે. આ હતી ગરીબ બહેનની દિલાવરી અને ખાનદાની. ભાઈને રડતો જોઈ બહેન તેને આશ્વાસન આપી શાંત પાડ્યો. ભાઈ તરત સમજી ગયો કે આ ગરીબ બહેનના વ્રતનો પ્રભાવ છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. જ્યારે ભગવાને તેને આપ્યું છે એના ઉપર મારો હક ન ગણાય. જો હું આ લઉં તો પાપમાં પડું. આખરે બહેનને ઉદ્દેશીને ભાઈએ કહ્યું, બહેન, આ પતરાળા ઉપર મારો અધિકાર નથી. આ તો તને પુરુષોત્તમ ભગવાનને વ્રતના ફળ રૂપે આપ્યા છે. આ ધનમાંથી તું પુણ્ય દાન કર. આ તારું છે ને તું ભોગવ. આમ કહી ભાઈ પોતાના ઘેર ચાલ્યો ગયો. બ્રાહ્મણીએ આમાંનું થોડું સોનું વેચી રોકડ નાણું એકઠું કર્યું, ઘરને ઠીકઠાક કર્યું. બ્રાહ્મણી અને બાળકોના નવા કપડાં તૈયાર કર્યા. બાદ જમણવાર ગોઠવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી જાતે જઈ અને ઘેર ઘેર નોતરા દઈ આવ્યા. આ વાત ઉડતી ઉડતી ભાભીને કાને આવી. તેનું મન નારાજ થયું. તેણે તેના પતિને પૂછ્યું, મેં સાંભળ્યું છે કે તમારી બહેન જમણ કરે છે, તેણે આખા ગામને નોતરા આપ્યા છે, તે વાત સાચી છે? હા, વાત સાચી છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. તે હવે ગરીબ નથી રહી. આપણા કરતાંય તે વધુ ધનવાન થઈ ગઈ છે. આખા ગામને તે જમાડવાની છે. આપણા ઘરે પર નોતરું આપવા આવશે. થોડી વાર થઈ કે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને તેમને ઘર નોતરું દેવા આવ્યા. તેમણે આવવા નોતરું દીધું અને ચોક્કસ આવવાનું કહ્યું. નણંદના નોતરાથી ભાભીના પેટમાં તેલ રેડાયું, પરંતુ કરે શું? તેણે સમયને પારખી નણંદ અને નણદોઈને આવકાર આપી નોતરું સ્વીકાર્યું. સાંજે જમણવાર થયો. સૌ જમવા આવ્યા. 32 પકવાન અને 33 શાક પીરસાયા. પુરુષોત્તમ ભગવાન રસોઈમાં એવો તે સ્વાદ મૂક્યો કે સૌ કોઈ આંગળા ચાટવા લાગ્યા. બધા રસોઈના ભારોભાર વખાણ કરવા લાગ્યા. અંતમાં ભાઈ, ભાભી અને પોતાના પતિ સાથે બ્રાહ્મણી જમવા બેઠી. સૌથી મોટો ભાણિયો લાડુ લઈને પીરસવા નીકળ્યો. તેણે બધાને ઘીથી લથપથ લાડુ મૂક્યા અને મામીની થાળીમાં સોનાનો લાડુ મૂક્યો. સોનાનો લાડુ જોઈ મામી બોલી, ભાણેજડા, આ વળી તે મને શું પીરસ્યું? સોનાનો લાડુ ખવાતો હશે? તુંય ખરો છે. ત્યારે ભાણેજે ઠાવકું મોં રાખીને બોલ્યો, મામી, અમે રહ્યા ગરીબ. તમને શોભે તેવું પીરસ્યું છે, તેથી પ્રેમથી જમો. તમારા ઘેર અમે જમવા આવ્યા ત્યારે તમે અમારી ઘણી સરભરા કરી હતી. એવી સરભરા અમારાથી નહીં થઈ શકે. આ તો ફૂલ નહીં તે ફૂલની પાંખડી.
ભાણેજનો ટોણો મામી તરત સમજી ગઈ. તેની શર્મિંદગીનો પાર ન રહ્યો. એની આંખો ઉઘડી ગઈ. તેથી આંખમાંથી અનાયાસે આંસુ સરી પડ્યા. તેને ઘણો પસ્તાવો થયો. તેણે ઊભી થઈ ને નણંદની માફી માંગી. નણંદે તેને માફ કરી. આ રીતે પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી ગરીબ બ્રાહ્મણનો ઉદ્ધાર થઈ ગયો. તેમજ તે સુખ શાંતિથી પોતાના પરિવાર સાથે રહેવા લાગ્યો. શ્રી પુરુષોત્તમ માસની જ્ઞાનધારાનો નણંદ ભાભીની કથા નામનો અધ્યાય 6 સમાપ્ત. નમસ્કાર.